I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. તો મિત્રો હાલ અત્યારે આપણે દીવ ફોર્ટ છે અહીંયા પહોંચી ગયા છે અને આપણે છે ટિકિટ લઈ લીધી છે. ટિકિટ છે એ ત્યાં તમારે પૈસા ઓનલાઈન ચૂકવવાના રહેશે, રોકડા અહીંયા લેતા નથી. તો આ રીતની 100 રૂપિયાની ટિકિટ છે જે આપણે લઈ લીધી છે. તો જો સામે દીવનો કિલ્લો દેખાય છે અને આપણે પાર્કિંગમાં છે અને આ સાઈડ જો આપણે ગાડી પાર્ક કરી વાળી છે. હવે આપણે છે એ દીવના કિલ્લામાં જે એન્ટ્રી ગેટ છે એ બાજુ જઈશું. તો મિત્રો હાલ અત્યારે આપણે જો કે ઓફિશિયલી છે એ દીવના ફોર્ટમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ. આ તમે જુઓ કે પાછળ દીવનો ફોર્ટ છે અને આપણે અહીંયા ટેકન સાંઈ હોય અહીંયા ઊભા છે. તડકો બહુ વધારે છે. ઉનાળામાં આવો તો તમને તડકો ને દરિયાકાંઠો હોય તો હ્યુમિડિટી તમે ખૂબ વધારે સહન કરવી પડશે. પાછળ તમે જુઓ કે આપણે છે એ અહીંયા આવી ગયા એવી ફોર્ટમાં એન્ટર કરી ચૂક્યા છે. આ સાઈડ આપણે ફોર્ટ છે એ બાજુ જવાનું છે. ફોર્ટ મેન છે તમે જુઓ કે આ સાઈડ છે જે અહીંયા આગળ જે ટ્રેક્ટર આવે એ સાઈડથી આપણે ટિકિટ લઈ અને અંદર આવી ચૂક્યા એવી આ રીતનો કઈ ફોર્ટ છે તમે જુઓ. તો આ સાઈડ આપણે અંદર આ સાઈડ આપણે જવાનું છે. કઈ જગ્યાએ શું એ કીધું છે, કઈ કાટ છે, અહીં પર કિલ્લો છે અને નીચે અહીંયા જેલ પ્લાઝા છે અને અહીંયાથી તમે જુઓ કે આ દરિયાકાંઠો છે ને આ એક પુલ બનાવેલો છે. અહીંયા જો આ સાઈડથી આવ્યા અંદર અને આ સાઈડ આપણે આ મેઇન ગેટ છે કિલ્લાનો. આ સાઈડથી આપણે અંદર જવાનું રહેશે. તો જો આપણે કિલ્લાનો જે ગેટ રહ્યો એની ઓપોઝિટ સામેની સાઈડ જ છે. આ રીતનું તોપ ને એ બધું આ સી સાઈડ પડ્યું તમે જો અમે પેસેજ દેખાય અને દરિયાકાંઠો આવું. તો આપણે તોપ ને જોઈ આવશું પહેલા. તો આ જો એ જમાનાની તોપ છે, કેવડી મોટી તોપ છે તમે જો. અહીંયા તે આ સાઈડ આ દરિયાકાંઠો છે તો આ દરિયાકાંઠેથી સાઈડ દરિયા સાઈડથી રાખવામાં આવી છે અને અહીંયાથી હા અમે તમે જુઓ તો આપણે જે INS ખુખરી અહીંયા પર બાજુ આપણે જવાનું છે. અને આ તમે જુઓ કે કેવડી મોટી તમે જોઈ શકો છો. લગભગ નહીં હોય ને તો 10 ફૂટની આ તોપ છે. તો આ રીતની તોપ બનાવેલી છે અને આ લાકડું હોય એવું લાગે. આ લાકડામાં છે ટાયર, લાકડાનું ટાયર કરીને ઉપર છે આ લોખંડની આ રીતે રિંગ પહેરાયેલી છે. તો તોપનું નાળસું બુરેલું છે કે એ રીતે આવતું હોય, કઈ રીતની સિસ્ટમ હોય તો આપણને ખબર ન હોય. ત્યારે 100 પીસ માટે છે એટલે કદાચ અહીંયા બુરી દેવામાં આવ્યું હોય. અને અહીંયાથી તમે જુઓ કે દારૂ ગોળેથી અહીંયા છે એ અહીંયા વાઇટ રાખતા ત્યાંથી હળગાવવામાં આવતી હતી. તો એક તોપ છે સામે નાની નાની બે તોપ. આ સૌથી છે એ મોટી તોપ છે. સામે તમને બે નાની નાની તોપ પણ જોવા મળશે. તો આપણે એ પણ જોઈશું. આવવું હોય તો અહીંયા નીચે આવવા માટેના પણ પગથિયા બનાવેલા છે. જ્યાં તમે દરિયાને ભરતી આવે તે કદાચ અહીં જો લીલું હોય એટલે પાણી આવી જતું હોય છે તો એ પણ રીતે પણ તમે જઈ શકો છો. અને પછી તમે જોઈ શકો એક અહીં તોપ છે, એક સામે બે તોપ છે. એ આ સાઈડ દરિયાની સાઈડ મોઢ રાખી અને એ મૂકવામાં આવેલી છે. અને આ એ જગ્યાએ તમે જુઓ કે કદાચ અહીંથી સૈનિકો એ દૂર સુધી નજર રાખતા હોય છે. તો સામે તમે બાંકો જુઓ હોય કે અહીંયામાં જઈ અને એમાંથી આમ આગળ જોતા હોય છે જેથી એ ધ્યાનમાં ન આવે કે એના ઉપર કોઈ હુમલો ન થઈ શકે. અને આ રીતે તોપ છે એ મૂકેલી છે સીધી દરિયા સાઈડ જ છે. એ તોપ આ મૂકેલી છે તમે જો. આમાં તો છે એનો નાળ શું છે એ બુરેલું નથી. અને આ તોપની બેઠક છે. તો આ એ તોપને ખેંચીને લઈ જવા માટે ટાયર છે. જો ટાયર લાકડાના છે પણ એને લોખંડની રિંગ પહેરાવવામાં આવેલી છે. એ જ સાઈડ આ સાઈડ પણ બીજી એક તોપ છે તમે જોઈ શકો છો. તોપ છે એ અત્યારે છે કદાચ રિનોવેટ કરીને ફરી કલર કરેલો હોય, નકર હવે કાટ લાગવા માંડ્યો હોય. તો તમે જુઓ કે આ રીતને કાટ પણ લાગવા માંડ્યો છે. તો આ સાઈડથી તોપ બાજુથી તમે આ છે ફોર્ટનો આ રીતનો બહારનો વ્યૂ તમે જોઈ શકો છો. આખો બહારનો વ્યૂ છે. અને અહીંયા તમે જો આ છે બાંબુ બાંધ્યા છે તો અહીંયા રિનોવેશન પણ એ જે ફોર્ટનું ચાલુ જ છે. જો આપણે આ એન્ટ્રી ગેટ છે અહીંથી અંદર એન્ટ્રી કરી વાળશું તો કે ચાલતા
આ એનો દરવાજો જો, આ તમે કોઈ હાથી કે એનાથી ટક્કર મારી અને તોડી ન નાખે એટલે આ રીતના ખીલા બનાવવામાં આવ્યા હતા. અને એ સમયના લાકડાનો આખો ગેટ છે, તમે જો બંને બાજુ ગેટ છે. તો જો આપણે પહેલા ગેટથી અંદર આવીને છે જે બીજો ગેટ આવે છે, બીજો ગેટથી આપણે અંદર જવાનું છે. બીજા ગેટથી અંદર જઈશું એટલે આપણે કિલ્લાનું હશે. તો આમાં 2 લેયર સિક્યુરિટી, કોઈ જો કદાચ પહેલો લેયરની સિક્યુરિટી છે એ તોડી વાળે તો બીજો દરવાજો તો બંધ કરવામાં આવતા. જે હુમલાખોરોથી બચવા માટે આ રીતના આખા ગેટ છે એ આપણે અત્યારે 2 સ્ટેપ વેરિફિકેશન કરી એ વખતના 2 લેયરની સિક્યુરિટી રાખવામાં આવતી. જો બીજો દરવાજો એવો જ બનાવેલો હોય અને આ બાજુમાં તે એ વખતમાં સૈનિકો બેહવા માટેના જે ચોકીદાર હોય. પહેલા ગેટથી અંદર આવ્યા અને આ રીતનો ગેટ બાજુનો નજારો છે. અંદર આવતા જ તે તમારે એક સાઈડ આ સાઈડનું નાનું એવું બગીચા જેવું બનાવેલું હોય. સામેનો આ રીતનો કંઈક નજારો તમે જોઈ શકો છો. અને ડાબી સાઈડ તમે અહીંયા કંઈક બનેલું હોય એવું લાગે. એની બાજુમાં આવો એટલે આ રીતનું કંઈક બનેલું છે પણ અધૂરું છે. એ સમયનું છે કે ક્યારનું છે એ આપણને કોઈ આઈડિયા નથી. પણ જો સબાની ગોઠવીને એક મસ્ત બનાવેલું છે. આ રીતનું એ ચિત્ર બનાવેલું છે, ચિત્ર. એની બાજુમાંથી તમે જુઓ કે આ સાઈડ છે, આ સાઈડથી તમારે આપણે આખું દીવ છે એ અંદર જવાનું છે. એના પહેલાં આપણે સામેની સાઈડ પણ જોઈ લેવી. તો આ સાઈડથી તમે જુઓ કે આ રીતનો કંઈક નજારો હોય. અંદર આપણે આવીને જમણી સાઈડ તરત વળી ગયા, પગથિયા ચડીને આવ્યા એટલે આ રીતે આપણે ઉપર આવી ગયા. થોડો વાં ચડી ગયા. અહીંથી તમે આખો નજારો જોઈ શકો. Under street lamp, bed face flame by the light. રૂમ છે અને પગથિયા પેલા હે Gone away, અંધારું એ આ અંદર જો તમે આ એ વખતની બનાવટી છે બધી. gone away. તો આ રીતે લોબી. આ સાઈડ તમે ઝરૂખો છે તો ઝરૂખોમાંથી આપણે તમને જે વ્યૂ દેખાડું. પછી આપણે આ સાઈડ જઈશું તો એ સાઈડ શું છે એ જોઈશું. એના પહેલાં આપણે આ સાઈડ તમે જોયું કે એક રૂમ છે. Must be somewhere આ રીતનો રૂમ છે, તમે જુઓ આ રીતના. ત્યારે તો સ્ટોર રૂમ જેવું છે. blooming flowers. અહીંયા આ બારી જેવું મૂકેલું છે, જેના માટે યુઝ કરતા હોય તો બંને કદાચ આ રીતનો એક અહીંયા એક રૂમ હતો. આ કદાચ ઓરડો પણ કોઈનો હોઈ શકે, રૂમ પણ. તો અહીંયા બહાર નીકળીને આપણે આ ઝરોખા બાજુ જાય છે. ઝરોખામાંથી તમને હું આખો એ પેનોરામિક વ્યૂ બતાવીશ. તો તમે જો આપણે આ સાઈડથી આવ્યા અને આ જો આ પુલ એ વટીને આપણે એન્ટર કર્યા હતા એ બાજુ. અને સામે તમે જો કહેવાય ને દરિયાનો અને જે આપણે તોપની પહેલાં જોઈતી એનો નજારો દેખાય છે. અહીંથી તમે આ જો બહારથી આ ઝરૂખામાંથી કંઈક આવો નજારો છે. તો આ કિલ્લો તમે જોવો એ પાણી કોઠા કહેવાય છે, જેમાં એક નાનું લાઇટ હાઉસ છે. જો તમે રંગબેરંગી બારી મારેલી બારીથી નીચે કંઈક આ રીતનો નજારો આવે છે. આ રીતનો ઓરડા તમે આવે છે. અને આ અંદર આપણે જે ઓરડો બનાવેલો અહીંયા આ રીત જૂના જમાનાનું કોઈ કહેવાય ને ચિત્ર બનાવેલું સીનું છે એ ખબર નથી, કારણ કે જર્જરિત થઈ ગયું. અને આ રીતનો કંઈ ઓરડો હોય. Gone away. તો હાલ અત્યારે આપણે જો જોયું એ અહીંથી આપણે ઉપર ગયા. અમે દરવાજો અહીંથી આવ્યું આવે, અહીંથી નીચે આવીને હવે આપણે આ સાઈડ જઈશું. તો આ રીતે જો ચાલવાનું બનાવેલું છે. તમે ખંડેર થઈ ગયેલા ઓરડા છે. હવે ચાલો હમણાં એ નજીક અહીંયા જઈને પણ તમને દેખાડી. એનું રિનોવેશનનું કામ હાલે તમે જુઓ. તો જમણી સાઈડ તમને 2 નાના ઓરડા જોવા મળશે. આપણે આને પણ વિઝિટ કરીશું કે એમાં શું છે એમ. Welcome me into the fold. Blooming flowers. પણ તો સ્ટોર રૂમ બનાવેલું છે. આગળ કંઈ દેખાતું નથી પણ કદાચ કંઈક એ જમાનાનું હશે. અને એક બીજો રૂમ છે આ સાઈડ. એ રૂમ સીનો છે એ આપણે નથી જતા. એ સ્ટોર રૂમ બનાવેલો એવું લાગે.
એ જ રીતે અહીંયા પણ એક રૂમ છે, એ પણ સ્ટોર રૂમ જ બનાવેલો હોય એવું લાગે. ચાલો એમાં આપણે કદાચ જોઈ લઈએ. તમે જુઓ કે અહીં નહીં, અહીં કપડાં બગડે એવું છે. Day for love. Brand new day for me. Brand new day for તો તમને આ રીતનું કંઈક જોવા મળશે આ સાઈડ. જે કિલ્લો આપણે આમ ઘણો મોટો હોય, આપણે જે શરૂઆત જ કરીએ આ વચ્ચેનો ભાગ છે. અને મેઇન ગેટથી આપણે આ સાઈડ અહીંયાથી જે ડાબી સાઈડ વળે આ ચઢાણ ઉપર ચડવાનું આવે. તમે જો આ રીતે આપણે અહીંથી આ સાઈડ જઈશું, ઉપર ચડીને જઈશું. તો જો આપણે આ સાઈડથી આયા ઉપર આવ્યા અને ઉપર આ સાઈડ આપણે જવાનું છે. એના પહેલાં આપણને કોઈ આવી જગ્યા આપી છે જ્યાંથી આપણે ઉપર જઈશું. તો આપણે અહીંયાથી ઉપર જઈશું કે અહીંયા આપણને કેવા નજારા મળે છે. તો આપણે અહીંથી ઉપર જઈને ચાલો અહીં ચડવાનું છે, તો થોડીક તકલીફ પડે એવું છે. તો જો આપણે આટલો સડાસડીને આવ્યા, હજી થોડુંક ચડવાનું છે. તો જો આપણે આટલું બધું ચડાચડી આવ્યા, પગથિયા વગેરે અહીંયા કોઈ પગથિયા નતા. અને ઉપર આવીને આપણને આ નજારો જોવા મળે છે. તમે જો ફરતી છે આ રીતની તોપ લગાવેલી છે, અને અહીંયા મોટો એક ઘંટ છે. અને ફરતા આ રીતે આપણે જોવો એટલે કે ફરતા આ રીતની તોપો લગાવેલી છે, અલગ અલગ ડિઝાઇનની છે, અલગ અલગ સાઈઝની છે. તો આ જે છે એ પાણી કોઠા જેને પોર્ટુગીઝ વખતમાં ફોર્ટી દીવ માર કહેવામાં આવતો હતો. દીવ એ વખતમાં છે ને એક વેપારી ખાધું છે જે વિદેશ સાથે વેપાર કરતા હતા. તો અહીં ઘણા બધા જહાજો આવતા હતા. તો અહીંયા છે એક નાનું પ્રાર્થના ખંડ બનાવવામાં આવેલું છે કે જેથી અહીંયાના જે લોકો હોય કામ કરતા હોય એ પ્રાર્થના કરીએ કે. અને એક લાઇટ હાઉસ બનાવેલી છે જેથી કરીને રાતે કોઈ જહાજ આવે તો એને રસ્તો મળી રહે. અને એ જગ્યાએ આ રીતે તમે જોવો આ રીતે અહીંયા તોપો પણ લગાવેલી હતી. અને જો કોઈ અહીંયા સમુદ્રી માર્ગે હુમલો કરે તો છે એને અહીંયાથી ને જે તોપ દ્વારા હુમલો કરી અને જહાજ છે એને પાંગવી નાખવામાં આવતું. તો અહીંથી નથી પહોંચાડવા દેવામાં. અને એવું પણ કહેવામાં આવે છે કે એક ઇતિહાસમાં એને જેલ તરીકે પણ ઉપયોગ કરતા હતા એવો પણ છે એ વાતો કહેવામાં આવે છે. ઘણી લોકો કહ્યું પણ છે કે અહીંયાથી અહીંયા સુધી આવવા માટે કહેવાય ને કે એક સુરંગ હતી, એટલે કે ભોંયરું હતું જેથી આ મેઇન પોર્ટમાં છે એ જોડતું હતું. પણ અત્યારે કોઈ એવા પુરાવા છે નહીં. તો તમે જોયું કે આપણે આ સાઈડથી ઉપર આવ્યા અને ઉપર આવીને આ રીતની આખી એક લોબી છે. સામે તમે જોઈ શકો છો કે ઘન છે જે કદાચ કોઈ યુદ્ધ કે ખતરો હોય તો એ વખતે ચેતવણી દેવામાં કદાચ વગાડવામાં આવતો. અત્યારે કેમ આપણે સાયરન વગાડવી એ રીતે. અને આ રીતે તમે જુઓ કે ફરતી તોપ મૂકવામાં આવી છે જેથી કરીને સામે કોઈ હુમલો થતો હોય તો એનો જવાબ આપવામાં આવે. અને આ સાઈડ સામે દરિયો હોય તો એ રીતે છે. આનપા જહાજ હુડિયા દ્વારા છે, વહાણ દ્વારા છે હુમલો કરવામાં આવતો હોય એને અહીંથી કાઉન્ટર કરવામાં આવતા આ રીતની તોપ મારેલી. તો આ સ્ટ્રક્ચર આખું જો લગભગ રિનોવેટ કરેલું હોય એવું લાગે. ઉપર જે લાકડા તેમ ફાળો એ એમના જૂના જમાનાના છે, પણ આ નીચે રિનોવેટ કરેલું લાગે છે. અને જે એક પાણાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રીતના પાણા ગઠવીને આટલી જાડી દિવાલે જો આપણે ગણો તો લગભગ એ 3-4 ફૂટ જેટલી જાડી દિવાલ છે. આ રીતે પથ્થરને ગોઠવી અને આખો છે એ કિલ્લો બનાવેલો છે. સાથે જો મોટા પથ્થર એની આ રીતે કોતરણી પણ કરેલી. તો આ બાજુ આવ્યો એટલે આ સાઈડ સામે તે આ રીતનો એક દરવાજો છે. ઉપર તમે જો આ રીતનું બનાવેલો હોય, આ રીતનું બનાવેલો આ રીતે દરવાજો છે. તો અહીંયા આપણે નીચે જઈશું. તો આ રીતનું તમે જુઓ કે આ રીતનું પોઈન્ટ છે, આગળ દરવાજો છે. અને આ સાઈડથી આ રીતે હવાય એવું છે. I am waiting for a bus at the end of the night under street lamp, bent face flame by the light. જો અહીંયા આ રીતનું અખાડા જેવું કંઈ કહેવાય કે શું હોય એમ. એ વખતે હું કામ લેવાતું એ રામ જાણે. પણ જો ફરતી રીતે આ બાજુ આ રીતે કહેવાય ને કે ઊભા રહે એવું છે. તમે જુઓ કે આપણે આ સાઈડથી આવ્યા હતા અને આ સાઈડ આ રીતે આમ બેઠે એવી થોડીક બેન્ચીસ હોય. જે વીઆઈપી લોકો હોય એ અહીંયા બેસીને જોતા હોય, બાકી બધા ફરતા ઊભા હોય.
આ સેટ તમે જુઓ કે 2 બેન્ચીસો અહીં છે, 2 બેન્ચીસો આમ એને પાછળ આપણે તમે જુઓ કે તોપ ને બધું માનેલું છે અને સાથે સાથે કહેવાય ને દીપ લાઇટ હાઉસ પર દીપ કર કે ઈ હોતા અહીંયા પાછળ તમે જોઈ શકો છો. આ જો તોપ ને એવું છે આ સાઈડ આ એરિયા તમે જો હોય નિરોળા કરતા હોય by the light. I'm going away. I'm gone away. I'm gone away. And the sun હવે આપણે ગમે ત્યાંથી આ ઉપર જાઓ લગભગ આપણે આવા વ્યૂ પોઈન્ટ જ છે તોપ નાખેલી કોઈ ખાસ બીજું કંઈ જે હોય તો આપણને જોવા મળ્યું નથી. અહીંયા કંઈક આ કોઈ નવીન વસ્તુ છે તો નીચે વેન્ટિલેશન માટે હોય કે એના માટે આ રીતના હોલ આપવામાં આવેલા છે. એમાં કંઈ હોતું નથી ને આપણે આ સાઈડથી આવ્યા આપણે નીચે ગયા હતા જે આપણે જોયું ને અને અહીંથી ઉપર ચડ્યા તો આપણે ડાબી સાઈડ તો અહીંયા પણ આવું જ છે. gonna shine on a brand new day. Must be somewhere. Welcome me into the fold. Blooming flowers, as much as I can hold. ત્યાં એટલે જેવું આ રીતનો કંઈક આખો વ્યૂ પોઈન્ટ આવે છે. આપણે આ સાઈડથી આવ્યા અને હવે આ સાઈડ આપણે જવાનું છે તો અહીંયા ઉપરથી આ સાઈડનો આખો વ્યૂ પોઈન્ટ આવે છે. આ તમે જુઓ કંઈક આ રીતનું બનાવેલું હોય આ રીતનું હવે શું હોય કંઈ આઈડિયા નહીં. વચ્ચે તમને દેખાતું હોય તો કંઈ અહીંયા પાણી કદાચ અહીંયા બધું છે અહીંયા જાતું હોય એવું લાગે છે. અહીંથી આખું પાણીનો નિકાલ કરી અને એક જગ્યાએ નીચે જતું હોય ને એથી કોઈ પાણીનો સોર્સ હોય કે સીધું દરિયામાં કદાચ જતું રહેતું હોય છે. Gone away. I'm gone away. I'm gone away. And the sun gonna shine on a brand new day for me. A brand new day for love. Brand new day for me. Brand new day for love. Yeah, I'm motorboating. I'm gone away. I'm gone away. I'm gone away. Yeah. And the sun gonna shine on a brand new day for me. A brand new day for love. Brand new day for me. Brand new day for love. Brand new day for me. Brand new day for love. Shine on a brand new day. Must be somewhere. Welcome me into the fold. Blooming flowers. જો આપણે અહીંથી આવ્યા અને અહીંથી આખો તમે દીવ પોર્ટનો કહેવાય ને એક પેનોરામિક વ્યૂ જોઈ લો. પગથિયા નીચે ઉતરે છે. આ સાઈડ જવું હોય તો જવાય પણ આપણે હવે એ સાઈડ જવાનું બધે વ્યૂ સેમ જ છે. As much as I can hold. I'm gone away. I'm gone
તો ચાલો આપણે દીવ ફોર્ટથી હવે પાછા વળી ગયા અને હવે આપણે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ જઈશું. જો અત્યારે ગાડીમાં બેસી જઈએ. As much as I can hold,